નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલની પ્રોવિઝનલ આન્સર કી આવી બરાબર છે. હવે ઘણા બધા મિત્રોને એવું લાગે છે કે પ્રોવિઝનલ આન્સર કીમાં થોડાક વાંધા હોય એવું લાગે છે બરાબર છે. અને ભરતી બોર્ડે 24 તારીખનો ટાઈમ આપ્યો છે કે 24 તારીખ સુધી જેને પણ પ્રોબ્લેમ લાગે કે ભાઈ આ જવાબ ખોટો છે અથવા તો આની જગ્યા પર બીજો જવાબ આવવો જોઈએ તો એના માટે 24 તારીખ આપી છે. હવે જો મારે આ વિડીયો કેમ બનાવવો પડે છે એની પાછળના 3-4 કારણો છે. સૌથી પહેલાં તો હું તમને એ જણાવું કે જે પ્રશ્નમાં વાંધા અરજી કરવા જેવી છે ને એમાં જ કરજો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે ને કે આડેધડ જે પ્રશ્ન આવે ને મતલબમાં એમનો ખોટો પડે ને એટલે એમને એવું લાગે છે કે ભાઈ આ પ્રશ્ન રદ થવો જોઈએ અથવા તો આમાં જવાબ બદલાવવો જોઈએ. એટલે મિત્રો એવું ના હોય. જે પ્રશ્ન તમારો ખોટો છે અને ભરતી બોર્ડે જે જવાબ આપ્યો છે એ માની જ લેવાનો બરાબર છે. પણ બાય ચાન્સ એવું લાગે કે ભરતી બોર્ડે કોઈ ભૂલ કરી છે બરાબર છે. જોકે મારી જોડે એવા 7 થી 8 ક્વેશ્ચન છે, હું તમને વિડીયોમાં કહું છું આગળ બરાબર છે. એમાં અરજી કરવા જેવી છે પણ આડેધડ તમે અરજી ના કરશો, કારણ કે એનાથી કેવું થશે કે જે રિયલ પ્રશ્નોમાં બદલાવ થવો જોઈએ ને એ મતલબમાં એ પ્રશ્નો બી નહીં બદલે બરાબર છે. એટલે આડેધડ આવું બધું અરજી કરવાનું મૂકી દો પહેલી વસ્તુ તો. કારણ કે મેં જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એની અંદર ઘણા બધા મિત્રો એવા છે ને કે મતલબમાં આખો દિવસ એ જ ચર્ચા કરે છે કે ભાઈ આ પ્રશ્ન રદ થવો જોઈએ, આમાં જવાબ બદલાવવો જોઈએ આમ ને તેમ બરાબર છે. નો ડાઉટ અમુક પ્રશ્નો છે એવા જેમાં વાંધા અરજી કરવા જેવી 100% છે બરાબર. પણ અને એવા છે ને 10 મતલબમાં 7 થી 8 જ પ્રશ્નો છે. પણ અમુક વિદ્યાર્થીઓ મતલબમાં જેમાં નહીં જ કરવા જેવી અરજી એને લઈને જ પાછળ પડી ગયા છે કે ભાઈ આમાં થવું જોઈએ ને આમ ને તેમ બરાબર છે. એ તો કેવું કે મતલબમાં જેને ખોટો પડે એ ટ્રાય કરે કે ભાઈ આમાં ચેન્જ થવો જોઈએ. પણ એક વાસ્તવિકતા એક્સેપ્ટ કરો કે તમારો ખોટો જે પ્રશ્ન હોય ને એને ખોટો જ સ્વીકારી લો બરાબર છે.